નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। 5 વર્ષની દલિત બાળકી પર રેપ કરી હત્યા કરનારને ફાંસીની સજા। 5 વર્ષની દલિત બાળકી જંગલમાં લાકડા વીણવા ગઈ હતી। આરોપીએ તેના પર બળાત્કાર ગુજારી હત્યા કરી નાખી। કોર્ટે નરાધમને ફાંસીની સજા ફટકારી। ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં આજથી 5 વર્ષ પહેલાં 5 વર્ષની એક દલિત બાળકી પર બળાત્કાર ગુજારી તેની નિર્દયતાથી હત્યા કરી નાખનાર નરાધમને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે। આરોપીએ જંગલમાં લાકડા વીણતી 5 વર્ષની નિર્દોષ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવીને હત્યા કરી નાખી હતી। પોક્સો કોર્ટના જજે આરોપીને ફાંસીની સજાની સાથે 3,20,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે। આરોપી તેની ધરપકડ થઈ ત્યારથી જેલમાં છે। વૃંદાવનના એક ગામમાં રહેતા દલિત પરિવારની 5 વર્ષની બાળકી 26 નવેમ્બર 2020ના રોજ સાંજે 4 વાગે લાકડા લેવા માટે નજીકના જંગલ વિસ્તારમાં ગઈ હતી। મોડી રાત સુધી બાળકી ઘરે પાછી ન ફરતા પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો। બાળકીના પિતાએ વૃંદાવન પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી। પોલીસે છોકરીની શોધખોળ શરૂ કરી ત્યારે 27 નવેમ્બરના રોજ નજીકના જંગલમાં એક નાળા પાસે બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો। પોસ્ટમોર્ટમમાં પુષ્ટિ થઈ હતી કે બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી। એ પછી પોલીસે બાળકીના હત્યારાને શોધવાનું શરૂ કર્યું હતું। વૃંદાવન કોતવાલી પોલીસે 28 નવેમ્બર 2020ના રોજ આ કેસમાં મહેશસિંહ ઉર્ફે મચુવાની ગામ તરોલીની ધરપકડ કરી હતી। પોલીસે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલ મોકલી દીધો હતો અને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી। આ કેસ એડીજે સેકન્ડ એડિશનલ સ્પેશિયલ જજ પોક્સો એક્ટ બ્રિજેશ કુમારની કોર્ટમાં ચાલી રહ્યો હતો। ખાસ સરકારી વકીલ રામપાલ સિંહે જણાવ્યું હતું કે કોર્ટે મહેશ ઉર્ફે મચ્છુઆને દલિત બાળકી પર બળાત્કાર અને હત્યાનો દોષી ઠેરવ્યો છે અને તેને ફાંસીની સજા અને 3,20,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। ખાસ સરકારી વકીલ રામપાલ સિંહે જણાવ્યું હતું કે પોલીસને બાળકી પર બળાત્કાર બાદ હત્યા કરાઈ હોવાના પુરાવા જંગલમાં લાકડા વીણતી મહિલાઓ પાસેથી મળ્યા હતા। મહિલાઓએ પોલીસને જણાવ્યું હતું કે આરોપી મહેશ જંગલની વચ્ચે બનેલી એક કોટડીમાં રહે છે। તે જંગલમાં જતી મહિલાઓની સામે નગ્ન થઈ જાય છે। તેના આધારે પોલીસે મહેશને કસ્ટડીમાં લીધો હતો અને પૂછપરછ કરી તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો। બાળકી પર બળાત્કાર અને હત્યા થયા પછી તેના પિતાને ભારે આઘાત લાગ્યો હતો। તેમની તબિયત બગડવા લાગી હતી। કેસ લડવા માટે સમય ફાળવવાને કારણે તેઓ પરિવાર પર ધ્યાન આપી શકતા નહોતા। પરિવારની નબળી આર્થિક સ્થિતિના કારણે તેમને યોગ્ય સારવાર મળી શકી નહોતી। બાળકીની હત્યાના થોડા દિવસો પછી તેના પિતાનું મૃત્યુ થયું હતું। બળાત્કારી હત્યારા મહેશ સાથે તેના પરિવારે સંબંધ તોડી નાખ્યા હતા। ખાસ સરકારી વકીલ રામપાલ સિંહે જણાવ્યું હતું કે ટ્રાયલ દરમિયાન મહેશના એકેય સંબંધી કોર્ટમાં આવ્યા ન હતા। સુનાવણી દરમિયાન માત્ર તેના વકીલ કોર્ટમાં દલીલ કરવા માટે હાજર રહ્યા હતા। મહેશ, જેણે બાળકી પર બળાત્કાર કર્યા પછી તેની હત્યા કરી, તેને તેના ગુના માટે કોઈ પસ્તાવો નહોતો। એડીજીપી સુભાષ ચતુર્વેદીએ કહ્યું કે કોર્ટના નિર્ણય પછી મહેશના ચહેરા પર પશ્ચાતાપનો કોઈ ભાવ નહોતો। જ્યારે કોન્સ્ટેબલ તેને જેલમાં લઈ જઈ રહ્યા હતા ત્યારે તે તેમની સાથે હસતા હસતા વાત કરી રહ્યો હતો અને હાઈકોર્ટમાં અપીલ કરવાની વાત કરી રહ્યો હતો। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।